સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે। વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામે દબોચી લીધો છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે। તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો। ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું। આજે 1 જાન્યુઆરી 2026ના રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના બોરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું, જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ વોચમાં ગોઠવાયેલી એલસીબીની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। આ સફળ ટ્રેપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા તેમની ટીમ દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકદમશના મદદનીશ નિયામક આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। એસીબી સ્થળ પર લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરીને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેની વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।